અત્યારે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। થરાદ જિલ્લાથી થરાદમાં મહિલાનું એટીએમ બદલી 25,000ની છેતરપિંડી। ગત રોજ તારીખ 8/1/2026ના રોજ એક મહિલા થરાદ ખાતે આવેલા એટીએમમાંથી પૈસા ઉપાડવા ગયા હતા। આ સમયે એટીએમ રૂમમાં હાજર એક યુવકે મહિલાને નિશાન બનાવી હતી। આરોપીએ હું તમને રૂપિયા ઉપાડી આપું તેમ કહી મહિલાને વિશ્વાસમાં લીધી હતી। મદદ મેળવવાની આશાએ મહિલાએ પોતાનું કાર્ડ આપતા જ આરોપીએ નજર ચૂકવી અસલી કાર્ડ પોતાની પાસે રાખી લીધું હતું। મહિલાને ડમી એટીએમ કાર્ડ પધરાવી દીધું હતું। મહિલાના ગયા બાદ આરોપીએ અસલી કાર્ડ અને જાણી લીધેલા પિન નંબરના આધારે અલગ અલગ સ્થળેથી કુલ રૂપિયા 25,000 ઉપાડી લીધા। જેમાં છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં જ પીડિત મહિલાએ તાત્કાલિક થરાદ પોલીસ મથકનો સંપર્ક કર્યો। પોલીસે ત્વરિત કાર્યવાહી ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ થરાદ પોલીસ સ્ટેશનના પીઆઈ એટી પટેલ તેમની ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ બાતમીદારોની મદદથી તપાસ શરૂ કરવામાં આવી। પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપી પ્રવીણપુરી ભૂરપુરી રહે રડકાને ઝડપી પાડ્યો હતો। પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ ગુનામાં અન્ય કોઈ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી હતી। થરાદ પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે આવા કિસ્સા બાદ પોલીસે જનતાને સાવચેત રહેવા માટે નીચે મુજબની સૂચનાઓ આપી છે। એટીએમમાં કોઈપણ અજાણ્યા વ્યક્તિને મદદ માટે પોતાનું કાર્ડ કે પિન નંબર આપવો નહીં। પિન ગુપ્ત રાખો। પિન નંબર એન્ટર કરતી વખતે કીપેડને હાથથી ઢાંકી દેવું। કોઈ શંકાસ્પદ વ્યક્તિ જો એટીએમની આસપાસ જણાય તો તાત્કાલિક થરાદ પોલીસના વિસ્તારમાં 8/1/26ના રોજ એક બનાવ એવો બનેલ છે કે એક બેન એટીએમમાં પૈસા ઉપાડવા માટે જાય છે ત્યારે તેમને ઉપાડવામાં કોઈ ક્વેરી આવે છે તો બહાર એક ઈસમો ભરેલો હોય છે 30 વર્ષની ઉંમરનો। તે એવું કહે છે કે હું મદદ કરી આપું એમ કરીને પૈસા ઉપાડવા માટે ટ્રાય કરે છે અને એટીએમ બદલીને બીજું એટીએમ જે ડમી એટીએમ હોય છે એ બેનને આપી દે છે કે પૈસા ઉપાડવામાં પ્રશ્ન થાય છે કે એટીએમ ખરાબી છે તેવું કહી બીજા એટીએમમાંથી એ પોતે 25,000 રૂપિયા જેટલા ઉપાડી લે છે। તો આ બાબતે મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવથરાને જાણ કરવામાં આવે છે તો સાહેબ શ્રીએ એક ટીમ સ્પેશિયલ નિયુક્ત કરવા માટેની સૂચના આપેલી, જે અનુસંધાને ડિસ્ટર્બના માણસોની એક ટીમ બનાવવામાં આવે છે અને આજ રોજ સદરુ જે આરોપી છે એની ઓળખ કરી ગૌસ્વામી પ્રવીણગીરી ભૂરપુરી રહે રડકા નાઓને પકડવામાં આવે છે અને તેની પાસેથી મુદ્દામાલ અને એટીએમ રિકવર કરવાની પ્રોસિજર ચાલુમાં છે। ઓકે, થેન્ક યુ।